સૌથી પહેલા મિત્રો જય માતાજી। તો ઘણા મિત્રોને પ્રોબ્લેમ હોય છે કે તેમની ચેનલ યુટ્યુબમાં સર્ચ કરે છે તો સર્ચમાં આવતી નથી। તો મિત્રો એનું એક જ કારણ છે અને એ છે SEO એટલે કે સર્ચ એન્જિન ઓપ્ટિમાઇઝેશન। જો મિત્રો તમે તમારી ચેનલનો SEO પરફેક્ટ નહીં કર્યો હોય તો તમારી ચેનલ સર્ચમાં પણ નહીં આવે અને વિડીયો પર વ્યૂઝ પણ નહીં આવે અને સબસ્ક્રાઈબર પણ નહીં વધે। તો મિત્રો તમે બાજુની સ્ક્રીન પર જોઈ શકો છો, કોઈ પણ ફ્રેશ તમે યુટ્યુબ ચેનલ લઈ લેજો અને તમારે ત્યાં લખવાનું છે સર્ચમાં કે ટેક રાહુલ ગુજરાતી। તો મિત્રો તમે એ લખીને સર્ચ કરશો તો સૌથી પહેલા મિત્રો મારી ચેનલ તમને જોવા મળશે। તો મિત્રો આ કઈ રીતે શક્ય બન્યું? તો એનું કારણ છે મિત્રો મેં મારી ચેનલનો SEO પરફેક્ટ કરેલો છે અને મિત્રો આ વિડીયોમાં તમને SEO કરતા પરફેક્ટ સ્ટેપ બાય સ્ટેપ તમને મોબાઈલની સ્ક્રીન પર સમજાવીશ। તો મિત્રો વિડીયોને છેલ્લે સુધી જોજો। તો વિડીયો સ્ટાર્ટ કરે પહેલા મિત્રો હું છું રાહુલ ઠાકોર અને આપ સૌનું હાર્દિક સ્વાગત છે ટેક રાહુલ ગુજરાતી યુટ્યુબ ચેનલમાં। જો મિત્રો તમને વિડીયો ગમે, માહિતી ગમે તો જરૂરથી મિત્રો વિડીયોને એક લાઇક કરી દેજો અને ચેનલ પર નવા હોય તો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો, જેથી મિત્રો તમને યુટ્યુબ રિલેટેડ માહિતી ગુજરાતી ભાષામાં મળતી રહે। તો ચાલો મિત્રો આપણે વિડીયોને સ્ટાર્ટ કરીએ અને જઈએ મોબાઈલની સ્ક્રીન પર। તો મિત્રો આપણે મોબાઈલની સ્ક્રીન પર આવી ગયા છે। તો સૌથી પહેલાં મિત્રો આપણે શું કરવાનું છે, ક્રોમ બ્રાઉઝર આપણે ઓપન કરવાનું છે અને એમાં તમારે જે પણ ચેનલ હોય એનો SEO કરવાનો હોય એ તમારે અહીંયા લોગિન કરી લેવાનું છે, બરાબર। તો મિત્રો લોગિન કરશો એટલે તમને આ રીતે ઇન્ટરફેસ જોવા મળશે। મિત્રો અહીંયા તમે જોઈ શકો છો, ઓકે। તો આ રીતે તમને ઇન્ટરફેસ જોવા મળશે। તો મિત્રો હવે આપણે શું કરવાનું છે, આપણે SEO કરવા માટે જવાનું છે કસ્ટમાઇઝેશનના ઓપ્શન પર। અહીંયા મિત્રો ઝૂમ કર્યું છે, બરાબર દેખાતું હશે। તો મિત્રો અહીંયા તમે જોઈ શકો છો આ જે રેડ કલરનું છે ત્યાં મિત્રો એક કસ્ટમાઇઝનું ઓપ્શન છે, આપણે એના પર ક્લિક કરવાનું છે। તો એના પર ક્લિક કરી દઈએ। ક્લિક કરશો એટલે મિત્રો આ રીતે તમને ઇન્ટરફેસ જોવા મળશે। તો મિત્રો અહીંયા બે ઓપ્શન તમને જોવા મળશે, પ્રોફાઇલ અને હોમ ટેબ। તો મિત્રો આપણે પ્રોફાઇલ પર જ રહેવા દેવાનું છે અને નીચે જવાનું છે। મિત્રો અહીંયા જોઈ શકો છો, અહીંયા ઝૂમ છે એટલે મિત્રો તમને દેખાતું હશે, બરાબર। તો મિત્રો અહીંયા ફર્સ્ટમાં છે નેમ। તો મિત્રો તમારી ચેનલનું જે પણ નામ હોય એ પરફેક્ટ હોવું જોઈએ, બરાબર, કોઈ પણ સ્પેલિંગ મિસ્ટેક વગર। અને મિત્રો નીચે જોઈ શકો છો હેન્ડલ। તો મિત્રો અહીંયા હેન્ડલ તમારું જે ચેનલનું નામ છે એ જ તમારું હેન્ડલનું નામ હોવું જોઈએ, જેથી મિત્રો તમારી ચેનલ સર્ચમાં આવશે। અને મિત્રો અહીંયા ડિસ્ક્રિપ્શનમાં મિત્રો તમે જોઈ શકો છો તમારી વ્લોગની ચેનલ હોય, કુકિંગની ચેનલ હોય, જે પણ તમારી ચેનલ હોય જે પણ પ્રકારની, બરાબર। તો મિત્રો એ પ્રકારના તમારે ડિસ્ક્રિપ્શનમાં ટેગ નાખવાના છે। મિત્રો અહીંયા જોઈ શકો છો, તમને એક્ઝામ્પલ તરીકે સમજાવું, મારી ટેગ ચેનલ છે એટલે મિત્રો અહીંયા જોઈ શકો છો મેં કઈ રીતે ટેગ નાખ્યા છે કે યુટ્યુબ ચેનલ કઈ રીતે બનાવવી, બરાબર, ગુજરાતી ટેગ ચેનલ, બરાબર, યુટ્યુબ અપડેટ ગુજરાતી, બરાબર। તો આ રીતે મિત્રો તમારી બ્લોગની ચેનલ હોય તો તમારે વ્લોગને લગતા કે ફેમિલી બ્લોગ, બરાબર, લાઈફસ્ટાઈલ બ્લોગ વગેરે જેવા તમારે કીવર્ડ અહીંયા યુઝ કરવાના છે, બરાબર। થોડું લખવાનું છે કે હું આ પ્રકારના વિડીયો બનાવું છું ચેનલ પર, બરાબર, જેથી મિત્રો તમારી જે યુટ્યુબ ચેનલ છે એ સર્ચમાં આવશે, બરાબર, એટલે SEO પરફેક્ટ રીતે તમારું થશે। પછી મિત્રો અહીંયા આપણે નીચે જવાનું છે, તમે 1 મિનિટ જોઈ શકો છો। તો મિત્રો અહીંયા તમારે આ જે ચેનલ URL જોઈ શકો છો એ તમારી ચેનલની URL છે, બરાબર। આપણે તો અહીંયા કંઈ પણ નથી કરવાનું। અને નીચે મિત્રો અહીંયા જોઈ શકો છો અહીંયા લિંકનું ઓપ્શન છે। તો મિત્રો એમાં શું કરવાનું છે, અને ઘણા લોકોને પ્રશ્ન હોય છે અને પ્રોબ્લેમ હોય છે, એમને ખબર પડતી નથી, બરાબર, કે આપણે જે યુટ્યુબ ચેનલ છે એમાં આપણે લિંક કઈ રીતે એડ કરવી, એટલે કે ઇન્સ્ટાગ્રામ છે, ફેસબુકની લિંક કઈ રીતે એડ કરવી, બરાબર। તો અહીંયા મિત્રો તમે જોઈ શકો છો મેં ઇન્સ્ટાગ્રામની લિંક અહીંયા એડ કરેલી છે। તો મિત્રો શું કરવાનું છે, એડ લિંક પર આપણે ક્લિક કરવાનું અને તમારે જે પણ ધારો કે ફેસબુક હોય તો ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ હોય તો ઇન્સ્ટાગ્રામ, અહીંયા તમારે અહીંયા લખી દેવાનું કે ફેસબુકની નાખું છું, બરાબર, લિંક। તો ફેસબુક લખીને અહીંયા તમારી URL પેસ્ટ કરી દેવાની છે, બરાબર। URL પેસ્ટ કરીને અહીંયા તમારે સેવ કરી દેવાનું છે। અહીંયા જોઈ શકો છો હું નથી કરતો એટલે કેન્સલ કરી દઉં છું, બરાબર, બાકી તમારે અહીંયા એનું જ રાખવાનું છે એટલે સેવ કરી દેવાનું છે, બરાબર। તો આ રીતે પણ તમે અહીંયા લિંક એડ કરી શકો છો। અને મિત્રો અહીંયા નીચે જોઈ શકો છો કોન્ટેક્ટ ઇન્ફો। તો મિત્રો કોન્ટેક્ટ ઇન્ફોમાં શું લખવાનું છે, તમારી ઈમેલ આઈડી નાખવાની છે। કઈ ઈમેલ આઈડી? મિત્રો તમારી જે આ યુટ્યુબ ચેનલ લખેલી છે એના સિવાયની
જેથી મિત્રો કોઈ પણ કંપની તમારી વિડીયો પર સારા વ્યૂઝ આવતા હશે તો કોઈ પણ કંપની તમને ઈમેલ થકી તમને સ્પોન્સરશિપ આપી શકશે. અને મિત્રો તમારી ચેનલ લિંક જે યુટ્યુબ ચેનલ છે એ લિંક કેમ નથી નાખવાની, તો મિત્રો અહીંયા તમને સમજાવું કે જો તમે એ લિંક નાખશો તો મિત્રો ફ્રોડ થતું હોય છે, ચેનલ હેક થઈ જતી હોય છે. તો મિત્રો તમને ખબર છે, જો અહીંયા તમે એ લિંક નાખી હશે અને એના પર મેલ આવશે અને તમે લિંક પર ક્લિક કરશો તો તમારી ચેનલ હેક થઈ જશે. જેથી મિત્રો તમારે અલગ ઈમેલ આઈડી બનાવી બિઝનેસ ઈમેલ આઈડી અહીંયા નાખવાની છે, બરાબર. તો મિત્રો આ રીતે તમારે સેટિંગ કરવાનું છે. આટલું સેટિંગ થયા પછી તમે મિત્રો અહીંયા ઝૂમ કરું છું અને નીચે જ જોઈ શકો છો ખૂણામાં એક તમારે અહીંયા એક ઓપ્શન દેખાતું છે સેટિંગનું. મિત્રો એ રેડ કલરનો એરો તમે મિત્રો જોઈ શકો છો, સેટિંગનું ઓપ્શન છે, આપણે એના પર ક્લિક કરવાનું છે, બરાબર. ક્લિક કરશો એટલે થોડું સર્ચ થશે અને આ રીતનું તમને ઇન્ટરફેસ જોવા મળશે, બરાબર. તમે જોઈ શકો છો. પછી શું કરવાનું છે, આપણે જે આ બીજા નંબરનું ઓપ્શન છે મિત્રો, અહીંયા તમને બતાવું, એક મિનિટ. જે આ બીજા નંબરનું ઓપ્શન છે ચેનલનું, બરાબર, એના પર આપણે ક્લિક કરવાનું છે. તો કરી દઈએ. તમે કરશો એટલે આ રીતનું તમને ઇન્ટરફેસ જોવા મળશે. તો મિત્રો આ ખાસ ઇમ્પોર્ટન્ટ છે, આ ખૂબ જ જરૂર છે, તો જ મિત્રો તમારી ચેનલ સર્ચમાં આવશે, બરાબર. એટલે તમારી ચેનલનો SEO પરફેક્ટ થશે મિત્રો. તો અહીંયા મિત્રો 3 ઓપ્શન તમને જોવા મળે છે. એક બેઝિકનું ઓપ્શન છે, બીજું છે એડવાન્સ સેટિંગ અને ત્રીજું છે ફીચર એલિજિબિલિટી. તો મિત્રો આપણે બેઝિક ઇન્ફો પર ક્લિક કરવાનું છે, બરાબર. ક્લિક હશે તો મિત્રો તમારે અહીંયા કન્ટ્રી પહેલાં સિલેક્ટ કરવાની છે, બરાબર. આપણે ઇન્ડિયા છે તો ઇન્ડિયા સિલેક્ટ કરેલી છે. અને મિત્રો તમે જોઈ શકો છો અહીંયા કીવર્ડનું ઓપ્શન છે બીજા નંબરનું. તો મિત્રો આ ખાસ ઇમ્પોર્ટન્ટ છે, તમારે કીવર્ડ અહીંયા નાખવા ખૂબ જ જરૂરી છે. મિત્રો તમે જોઈ શકો છો મેં કઈ રીતે કીવર્ડ નાખ્યા છે. મારી ટેકની ચેનલ છે, બરાબર. ટેગ લગતા એટલે કે યુટ્યુબને રિલેટેડ હું વિડીયો બનાવું છું, તો આ રીતે મેં ટેગ નાખ્યા છે. અને મિત્રો તમારી બ્લોગિંગની હોય, કુકિંગની હોય તો એને લગતા તમારે અહીંયા ટેગ નાખવાના છે, જેથી મિત્રો તમારી ચેનલ સર્ચમાં આવશે, બરાબર. તો મિત્રો આ રીતે તમારે SEO કરી દેવાનો. અને મિત્રો અહીંયા તમે ટેગ નાખશો એટલે અહીંયા સેવનું જે ઓપ્શન છે આ ખૂણામાં, અહીંયા તમે આ જોઈ શકો છો મિત્રો, સેવનું ઓપ્શન, એના પર ક્લિક કરીને તમારે સેવ કરી દેવાનું રહેશે, બરાબર. તો આશા છે કે તમને મિત્રો વિડીયોમાં ખબર પડી ગઈ હશે અને તમારી ચેનલનો SEO કઈ રીતે કરવો એ પણ તમને મિત્રો ખબર પડી ગઈ હશે. તો જલ્દીથી મિત્રો વિડીયોને એક લાઇક કરી દેજો. તો મિત્રો ફરી મળીએ આપણે નવી વિડીયો સાથે, નવી માહિતી સાથે. ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ.